આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષ પ્રજાપતિ। આપ જોઈ રહ્યા સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ પર। આજે વાત એક મુલાકાતમાં 40 વર્ષ વસેલા શ્રી સદગુરુ ઇન્દ્રવદિની ત્રિવેદી એમની પાસેથી આપણે વધુ માહિતી જાણીશું કે તુલસીજી અને જે ગો ગ્રીન મુહિમ ચલાવી રહ્યા છે એના માટે આપણે વધુ માહિતી એમની પાસેથી જાણીશું। નમસ્કાર। આજે સ્ટાર ન્યૂઝ ગુજરાતી દ્વારા તુલસીનો મહિમા વિશે હું તમને સંદેશો આપું છું। આ તુલસી માતા અને તુલસી દેવી અને તુલસીના અનેક ઘરમાં પૂજા પાઠ થાય છે, પણ એનું ખરું મહત્વ તો આયુર્વેદિક છે। તુલસીના પાનાની ચા બનાવો, તુલસીના દાંડીઓનો એક આયુર્વેદિક દ્રષ્ટિએ કાવો બનાવો અને તુલસીની માળા પણ છે। તો આ તુલસીનો મહિમા કરવા માટે અખિલ હિન્દુ તરફથી હું હિસ્ટનનો પ્રવક્તા તરીકે ભારતમાં આનો પ્રચાર કરવા આવ્યો છું। જો ખરેખર જો સમજાવવો હોય ને તો નાના બાળકોથી શરૂ કરવું પડે। તુલસીનું મહત્વ સમજાવવું પડે, કાની પૂજા કરવી પડે। આ તુલસીના પાનાનો કાવો બનાવીને પીવાથી આયુર્વેદિકની દ્રષ્ટિએ આપણી જે હૃદયની સિસ્ટમ છે એ પણ સ્વચ્છ રહે। આના મૂળમાંથી પણ કાવો બનાવો। આ તુલસીના જુદા જુદા ઉપયોગો સમજાવવા માટે મેં ગુજરાતનું અભિયાન શરૂ કર્યું અને તેમાં પણ મને તમામ ગુજરાતી પ્રેમીઓએ મને ખૂબ સહયોગ કર્યો। અમારી રોટરી ક્લબના તરફથી, કોન્ગ્રેસ તરફથી આ પ્રોજેક્ટને આગળ વધારીએ છીએ। અહીંના મણિનગર રોટરી ક્લબમાં પણ આ પ્રોજેક્ટને ખૂબ સહકાર મળ્યો। અહીંથી કચ્છ સુધી એટલે કાઠિયાવાડ આખું પૂરું કર્યું। મારા પ્યારા ભાઈઓ અને બહેનો, હું જે કહું છું એ તમારા મગજમાં ઉતારો। કોરોનાની હાલતમાંથી પસાર થયા છો, અરે આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો। લોકોના કેટલાય નિર્દોષ માનવીઓના મૃત્યુ થયા હતા અને આવી વખતે આ મારી તુલસીએ વારે ધાઈ અને એના ઉકાળાથી સારું કર્યું હતું। અને આપણા ભારતમાં અને તેમાં પણ ગુજરાતીઓ તો ઉકાળો પીતા હતા અને જે કંઈ આજે હરતા ફરતા જે ફરે છે માનવો એ તુલસીના મહિમા છે। એટલે તુલસીને કદી ભૂલો નહીં, ઘરના આંગણમાં રાખો। તમારી તંદુરસ્તી વધશે, લક્ષ્મી વધશે, સુખ શાંતિ મળશે।